નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટના વીકેન્ડ સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે। આ બુલેટિનમાં આપણે જે કહેવાય ને કે એક નવા અને અનોખા સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરીશું। આ સબ્જેક્ટ એવો છે ને કે એને આપણે કહેવાય ને કે જાણીએ છીએ, સાંભળ્યું પણ છે, સમજીએ છીએ, પણ કહેવાય ને કે એનો ઉપયોગ કઈ રીતે કરવો એના ઉપર કહેવાય ને કે હજી પણ આપણે કહેવાય ને કે અસમંજસ જેવી પરિસ્થિતિ છે। ખેડૂતો આ મુદ્દાને બહુ સારી રીતે જાણે છે કે કાર્બન ક્રેડિટ શું છે, કાર્બન ક્રેડિટના ફાયદા પણ આપણને ખબર છે, પણ જે કહેવાય ને પેલું આપણને ટ્રેક્ટર ખબર છે, ટ્રેક્ટર ચલાવી જાણીએ છીએ, પણ ટ્રેક્ટર પાછળની જે મેકેનિઝમ શું છે ને એ આપણને ખ્યાલ નથી હોતી। અને એના હિસાબે ઘણી વખતે કેવું થાય છે કે આપણે ટ્રેક્ટર ચલાવીએ પણ એની પાછળની જે કહેવાય ને એના ટોટલ જે બેનિફિટ લેવાના છે આપણે લઈ શકતા નથી। એટલે આપણી સાથે જે કહેવાય ને કે આપણે આ સબ્જેક્ટ ઉપર આજે ચર્ચા કરીશું। ખેડૂતો માટે બહુ નવો સબ્જેક્ટ છે, મહત્વનો સબ્જેક્ટ છે, સાથે જોવા જઈએ તો આવકનું એક સાધન પણ ઊભું કરે એવો એક સબ્જેક્ટ છે। આ રહ્યો કાર્બન ક્રેડિટ। કાર્બન ક્રેડિટની જો વાત કરીએ તો એની એવું કહેવાય કે કંપનીઓ તમારી પાસેથી કાર્બન ખરીદે છે, જે મોટી મોટી કંપની જે પ્રદૂષણ કરતી હોય આ તે હોય એ તમારી પાસેથી કાર્બન ક્રેડિટ લે છે અને એના તમને પૈસા આપે છે। તો આ બધા જે કહેવાય ને કે બધા સબ્જેક્ટની અંદર આપણી પાસે વાતો છે, પણ એનો કોઈ તથ્ય છે, ઓથેન્ટિસિટી જે કહેવાય ને એ નથી। તો આ બુલેટિનની અંદર આપણે એના જે તથ્યો છે એનું કહેવાય ને કે પરીક્ષણ કરીશું, એનું આપણે કહેવાય ને કે એનો નિચોડ કાઢીશું અને તમને નફો થાય ને એવી વાત કરીશું। તો આપણે આ જે કહેવાય ને કે આજના બુલેટિનમાં આપણને જે કહેવાય ને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે મનનભાઈ સુથાર છે, એ જોડાયા છે। મનનભાઈ, આપનું સ્વાગત છે મારા કાર્યક્રમમાં। મનનભાઈની જો વાત કરીએ તો મનનભાઈ છે એ કાર્બન કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે। એમના જોવા જઈએ તો એ જે છે એ વનીકરણની અંદર કામ કરી રહ્યા છે, મેંગ્રોવ ગ્રો છે એની અંદર કામ કરી રહ્યા છે, સાથે મોટી મોટી કંપનીઓની અંદર CSR પ્રોજેક્ટ છે એમાં પણ જે કહેવાય ને સાથ અને સહયોગ આપી રહ્યા છે। મનનભાઈ વિશે એવું કહી શકાય કે જો આપણે ગુજરાતમાં કોઈ જાણતું હોય કાર્બન ક્રેડિટ વિશે તો કહેવાય ને કે બહુ ની પર્સન, એટલે કહેવાય ને કે પાયાના માણસ છે। અને એમની પાસેનું જે નોલેજ છે એ આપણે એવું ના કહી શકાય કે એમની પાસે પુસ્તકનું જ્ઞાન છે, એ ફિલ્ડ ઉપર રહીને પણ ત્યાં જઈને એમનું કહેવાય ને કે નોલેજ જ્ઞાન અર્જિત કરેલું છે। અને કહેવાય ને કે આજે પણ અત્યારે પણ એ ખેડૂતો સાથે બેઠેલા છે અને કહેવાય ને કે જૂટ દૂર ઇન્ટિરિયર કે જામનગર જેવા વિસ્તારની અંદર ખેડૂતો સાથે કામ કરી રહ્યા છે અને પોતે પ્લાન્ટેશનનું કામ કરી રહ્યા છે અને પ્રકૃતિ જે કહેવાય ને પ્રકૃતિ પ્રેમી છે અને પ્રકૃતિને સાચવવાનું કામ કરી રહ્યા છે। તો મનનભાઈ, આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં। જી, અને મારે તમને પહેલો જ પ્રશ્ન એ પૂછવો છે, સીધો પ્રશ્ન જે કહેવાય ને કે સાદો જે કહેવાય ને કે સામાન્ય ખેડૂત પૂછે છે એ વસ્તુ, આ કાર્બન ક્રેડિટ છે શું? હવે હાર્દિકભાઈ, આપણે જો કાર્બન ક્રેડિટને સમજવા જઈએ તો એના પહેલા આપણે સૌથી પહેલા સમજવું એ જરૂરી છે કે કાર્બન ક્રેડિટ આવ્યું ક્યાંથી। તો હવે આપણે જેમ કે વાત કરીએ કે કાર્બન ક્રેડિટને આપણે એક સબસિડીના ભાગરૂપે જોઈએ, કાં તો પર્યાવરણને બચાવવા માટે મળતું એક ઇનામ। તો આ રીતે એને શું કહેવાય વ્યાખ્યા આપી શકાય આપણા ખેડૂત મિત્રો માટે। પણ સૌથી પહેલી આની શરૂઆત થઈ હતી 1997ની અંદર, જ્યારે પર્યાવરણ અને આબોહવા એના માટે એક મોટો મુદ્દો ઉતારવામાં આવ્યો કે અત્યારે પર્યાવરણની અંદર ગરમી, તાપમાન વધારો, અણધાર્યો વરસાદ, તો આ બધું જે થઈ રહ્યું હતું એનું એક રીતે વૈશ્વિક સ્તરે મેપિંગ કરવામાં આવ્યું, માપદંડ એક નક્કી કરવામાં આવ્યો, જેમાં શું કહેવાય પર્ટિક્યુલર પર્સેન્ટેજ ના આધારે આબોહવાની અંદર ફેરફાર આવી રહ્યા છે, ગરમાવો વધી રહ્યો છે। તો આ બધી વૈશ્વિક ચિંતાઓને લઈ અને 1997ની અંદર જાપાનમાં ક્યોટો પ્રોટોકોલમાં એક વૈશ્વિક સ્તરે મીટિંગ થઈ। તો એના અંદરથી નિર્ણય લેવામાં આવ્યો કે આપણે પર્યાવરણને બચાવવું જરૂરી છે। તો એમને ડોક્યુમેન્ટ બનાવ્યા, પોલિસી બનાવી અને બધા વૈશ્વિક સ્તરે બધા દેશો આનું પાલન કરશે એના માટેની એક બાહેધરી આપી બધાએ જોડે મળીને। તો એમાં વિકાસશીલ દેશો બી છે અને વિકસિત દેશો બી છે। જેમ કે અમેરિકા થઈ ગયું તો આ વિકસિત દેશની અંદર આવે, જ્યારે ભારત થઈ ગયું તો એ આપણું વિકાસશીલ દેશની અંદર આવે। તો શું કહેવાય એવું કહી શકીએ આપણે કે જ્યાં પ્રોજેક્ટ્સની અંદર કોઈ પણ ટાઈપના પ્રોજેક્ટ કાં તો એવી કોઈ ગતિવિધિ જેના લીધે પર્યાવરણમાંથી કાર્બન શોષણ થાય,
તો આ વસ્તુને આપણે એમ કહી શકીએ કે તમે પર્યાવરણમાં જેટલું કાર્બન ફેલાયો છે એટલું શોષણ કર્યું, કાં તો તમે એ કાર્બનને ફેલાતા રોકો છો. તો આ બંને વસ્તુઓ આપણા કાર્બન આનું એક માપદંડ નક્કી કરવામાં આવ્યો. જેમ કે હું તમને કહું કે મિથેન ગેસ છે, જે આપણે છાણ હોય ગાયનું, તો એ છાણની અંદરથી મિથેન ગેસ ઉત્પન્ન થાય, જેને આપણે શું કહેવાય કેપ્ચર કરીને બાયોગેસ આ બધું કરતા હોઈએ છીએ. તો અને જો ના કરીએ તો એ વાતાવરણમાં જાય, અને વાતાવરણમાં જવાથી એ જે ગેસ છે એ કાર્બન ડાયોક્સાઇડ કરતા 24 ગણું વાતાવરણને નુકસાન કરે છે, જેના લીધે એની જે ગરમીની ઇફેક્ટ છે એ વધે. જેમ કે એમ માનીએ એક ઉદાહરણ રૂપે કે જો એક કાર્બન ડાયોક્સાઇડનો અણુ એ આપણને 100 વર્ષ સુધી વાતાવરણમાં એ ઇફેક્ટ બતાવે છે, તો મિથેન જે છે તો મિથેન 24 ગણી ઇફેક્ટ બતાવે છે. તો આવી જાતની ઘણી બધી ગેસીસ છે જે આપણા ગાડીનામાં શું કહેવાય ફ્યુલમાંથી બી જે આપણે વાપરીએ છીએ એમાંથી નીકળતું હોય ઉત્સર્જનના ભાગરૂપે, ટ્રેક્ટરમાંથી નીકળતું હોય, મોટી મોટી કંપનીઓ જ્યારે પ્રોસેસ કરતી હોય ત્યારે નીકળતું હોય, અને ફેક્ટરીઝની અંદર કંઈક પ્રોસેસ થતી હોય તો એમાંથી બી ઘણા બધા ગેસીસ નીકળતા હોય. તો આ બધા ગેસીસ જ્યારે વાતાવરણમાં એક રીતે નુકસાન પહોંચાડવાની કે ગ્રીન હાઉસ ઇફેક્ટ, જેના લીધે વાતાવરણમાં ગરમાવો વધે, જેના લીધે આખી આબોહવામાં હવામાં અને આ બધી રીતે શું કહેવાય પરિવર્તન આવે છે. તો આ પરિવર્તનને અટકાવવા અને ઓછું કરવા માટે એવા ઘણા બધા પ્રોજેક્ટ ને પદ્ધતિઓ ડેવલપ કરવામાં આવી, વિકસાવવામાં આવી, જે કે આપણે કહી શકીએ કે મિથેન જે છાણમાંથી સીધો વાતાવરણમાં ભળી જતો હતો, તો એની જગ્યાએ આપણે બાયોગેસ પ્લાન્ટ નાખી અને એ ગેસનો આપણે ઉપયોગ કર્યો. જ્યાં આપણે એલપીજી રાંધણ ગેસ વાપરતા હતા એની જગ્યાએ આપણે બાયોગેસ વાપર્યો. તો આ જે મિથેન વાતાવરણમાં જતો બચાયો, તો એનું આપણે શું કહેવાય એક દાખલો લઈએ કે સર્ટિફિકેટ કહી શકીએ એનો. જેમ કે આપણો આવકનો દાખલો હોય છે ખેડૂતો માટે, સીધી ભાષામાં કહીએ તો એવો દાખલો કે એવો પુરાવો કે તમે આટલો વાતાવરણમાં મિથેન જે જતો હતો એ અટકાવ્યો. તો આ અટકાવ્યાનું એક માપદંડ નક્કી છે, એક એ રીતની મેકેનિઝમ બનેલી છે, સંસ્થાઓ છે, એ રીતના આપણે એમ કહીએ કે ડિપાર્ટમેન્ટ છે. તો એમના અંદર એક પ્રોસેસ હોય છે આ પ્રોજેક્ટ આખો રજીસ્ટર કરાવવાની. પણ ટૂંકમાં જે આપણે વસ્તુ વિષયક વાત કરી કે કાર્બન, તો ગેસીસ જે આપણી થઈ, તો એ બધી ગેસીસનું વજન કરીએ ને, અને જ્યારે એ વજન 1 ટન થાય તો એને જેમ કે મિથેન છે તો એ 24 ગણું પ્રદૂષણ કરે છે. તો જ્યારે મિથેન આપણે કન્વર્ટ કરીશું તો 1 ટન મિથેન થશે, ત્યારે આપણે એમ માનીએ કે આપણા 24 ટન કાર્બન ડાયોક્સાઇડ ના બરાબર કહેવાય. તો આપણને જો 1 ટન મિથેનનું પ્રદૂષણ અટકાવીશું તો આપણને 24 ટન કાર્બન ક્રેડિટ મળશે. અને જો આપણે 1 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અટકાવીશું, કાં તો એને શોષણ કરાવીશું, કાં તો એને અવોઇડ કરીશું, તો આ પદ્ધતિથી આપણને 1 ટન ઇમિશન રિડક્શન, એટલે કે વાતાવરણમાં એટલું ઓછું પ્રદૂષણ ફેલાવાનું, કાં તો એટલું ઓછું પ્રદૂષણ રોકવાનું, અટકાવવાનું, કાં તો અલ્ટર કરવાનો. એટલે કે શું કહેવાય, તમે આ વસ્તુની જગ્યાએ આ પદ્ધતિ યુઝ કરી, જેના લીધે આ પ્રદૂષણ થતું અટકી ગયું. તો એના તમને શું કહેવાય સર્ટિફિકેટના ભાગરૂપે જે એક આખી પ્રોસેસ છે, તો એ થઈને 1 ટન ઇમિશન રિડક્શનના તમને સર્ટિફિકેટ મળે. આપણે કહીએ આપણી સાદી ભાષામાં ગુજરાતીમાં તો દાખલો મળે. તો એ દાખલાને આપણે કાર્બન ક્રેડિટના ભાગરૂપે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. જેની પ્રોસેસ હોય છે, એ પ્રોસેસની અંદર જેની પ્રોસેસ હોય છે, તો એ પ્રોસેસની અંદર આ સૌથી પહેલા આપણા આ પ્રોજેક્ટ જે પર્ટિક્યુલર રજિસ્ટ્રીઝ છે, જેમ કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર કહેવા જઈએ તો ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે, વેરા છે, પછી અમેરિકન કાર્બન રજિસ્ટ્રી છે. તો આ બધી વોલેન્ટિયરી રજિસ્ટ્રીઓ છે. એટલે કે શું થયું, જ્યારે ક્યોટો પ્રોટોકોલ આવ્યો ત્યારે દેશમાં બધા દેશની અંદર જે વિકસિત દેશો હતા, તો એ વિકસિત દેશોએ નિર્ણય લીધો અને કંપનીઓ ઉપર કેપ મૂકી. તો કંપનીઓ ઉપર એવી રીતે કેપ મૂકી, કાં તો એક બેંક બનાવી કાર્બનની, કે તમે પર્ટિક્યુલરલી એક ઉદાહરણના ભાગરૂપે કહેવા જાઓ તો તમે કોઈ બી પ્રોડક્ટ બનાવો છો, તો તમને એક લિમિટ આપવામાં આવી કે તમે 10,000 ટન
એટલે કે 10,000 ટન તમે ઉત્સર્જન કરી શકો છો. જો એનાથી વધુ ઉત્સર્જન થશે તો પેનલ્ટી લાગશે, તો એ પેનલ્ટી તમારે સરકારમાં ભરવી પડશે. તો આ એક પદ્ધતિથી એક એમને કેપ એન્ડ ટ્રેડ મેકેનિઝમ બનાવી, જેમની અંદર એક કંપની જે ઓછું ઉત્સર્જન કરે છે, બીજી કંપની છે જે વધારે ઉત્સર્જન કરે છે. તો આ બંને ટ્રેડ બી કરી શકે છે. જો આ બંનેની વચ્ચે ટ્રેડ ના થાય તો જે કંપની આ નિયમો પાર નથી પાડી રહી તો એને પેનલ્ટી રૂપે સરકારમાં પૈસા જમા કરાવવાના. તો આ થઈ કમ્પ્લાયન્સ મેકેનિઝમ, જેની અંદર કેપ એન્ડ ટ્રેડ સિસ્ટમ છે. એટલે એમાં આપણે જઈ ના શકીએ, આપણે કાર્બન ક્રેડિટ બનાવીએ તો એમને સેલ ના કરી શકીએ. પણ એક બીજું માર્કેટ આવ્યું ઇન્સેન્ટિવાઇઝ કરવા માટે કે સબસિડાઇઝ કરવા માટે. તો એમની અંદર જ્યારે કાર્બન ક્રેડિટ ને ભાગરૂપે આવી એક સંસ્થાઓ બની, જે સંસ્થાઓ જેમ કે મેં કીધું વેરા, ગોલ્ડ સ્ટાન્ડર્ડ ને, તો એ સંસ્થાઓએ શું કહેવાય એક પદ્ધતિ બનાવી. તો એ પદ્ધતિ પ્રમાણે તમે જો કામ કરી અને એ દાખલો લઈ લો છો તો તમે એ દાખલો માર્કેટમાં ક્યાંય બી આપી શકો છો. જે વ્યક્તિઓને પર્યાવરણ કે એનું ઉત્સર્જન ઘટાડવામાં પોતે પૈસા નાખવા છે પણ પોતે કામ નથી કરી શકતા, તો એવા લોકો તમારા આ કાર્બન ક્રેડિટ પરચેસ કરી શકે છે. જેમાં અત્યારે એમ ઉદાહરણના ભાગરૂપે કહું તો એવી ઘણી બધી કંપનીઓ છે જે આ એમેઝોન માનો તો એમેઝોન જ્યારે ડિલિવર કરે છે પ્રોડક્ટ તો એમાં નીચે ઓપ્શન આપતું હોય. એવી બીજી ઘણી બધી પ્લેટફોર્મ્સ છે જે નીચે ઓપ્શન આપતા હોય છે કે તમારું પ્રોડક્ટ અહીંયાથી ત્યાં આવવામાં આટલું પ્રદૂષણ ફેલાશે. તો આ પ્રદૂષણ જો તમારે ઘટાડવું હોય તો કોઈ બી મગનભાઈએ એક આ જગ્યાએ આ એક પ્રોજેક્ટ કર્યો છે જેમનું અમે સર્ટિફિકેશન બી કર્યું છે ને અમે એ ક્રેડિટના પૈસા એમના આપીશું જેથી એમના આ રીતના પ્રોજેક્ટ કરવામાં સહાય મળે. તો કાર્બન ક્રેડિટના આપણે આટલામાં સંક્ષિપ્ત કરીએ તો શું કહેવાય ઓછું નથી. ઓકે, તો મને ભાઈ આપણે બહુ સરસ રીતે સમજાવ્યું કે એક મિથેન ગેસ છે એ કેટલું નુકસાન કરી શકે છે, સાથે એક મિથેન છે એ 24 ટન બરાબરનો થઈ શકે છે, અને CO2 નું જે નુકસાન થાય છે એના ઉપર બી આપણે વાત કરી, અને ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એના ઉપર બી આપણે સરસ રીતે ખેડૂતોને સમજાવ્યું. જી, તો આપણે છે ને હવે મનનભાઈને આપણે એ પૂછીશું કે હું એક ખેડૂત છું અને જો એ ખેડૂત છે અને એ જે છે એની કાર્બન ક્રેડિટ છે એ કોઈને વેચવા માંગે છે, તો કઈ રીતે વેચી શકે છે, કઈ રીતે ખેડૂત છે એ કંપની પાસે જઈ શકે છે અને કઈ રીતે વેચાય, આપણે એના પરની વાત કરીશું. પણ હાલ એક સમય થયો છે વિરામનો, લઈએ એક વિરામ. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. બ્રેક ઉપર જતા પહેલા આપણે વાત કરી કાર્બન ક્રેડિટ શું છે. આ તો બધી કહેવાય ને કે એક પ્રકારની કહેવાય ને કે કથા થઈ ગઈ, પણ મહત્વની વસ્તુ છે ખેડૂતોને બહુ રસનો વિષય છે, એને વેચવી કઈ રીતે. કાર્બન ક્રેડિટ આપણે માહિતી મળી, એનું અર્થ ઉપાર્જન કઈ રીતે કરવું, એમાંથી પૈસા કઈ રીતે મળવા, કે ફદિયા કઈ રીતે ખેડૂતના ગજવામાં આવે ને એની આપણે વાત કરીશું હવે આપણે મનનભાઈ સાથે. તો મનનભાઈ, અહીંયા આપણે છે ને તમે બહુ સરસ રીતે સમજાવો કે કાર્બન ક્રેડિટ શું છે, કેમ નિયમો આવ્યા તે, પણ આ બધામાં કહેવાય ને કે ખેડૂતોને જાણકારી મળી, પણ એમના જે રસનો વિષય જે છે એ કોણ વેચી શકે, કોણ ખરીદી શકે, અને કઈ રીતે એમને નાણાંના એમને અર્થ ઉપાર્જન થઈ શકે અને 2-4 પૈસા એમના ગજવામાં આવે, એવું આપણા ખેડૂત મિત્રોને તમે સમજાવો. તો આની અંદર આપણે જે સમજવા જઈએ તો સૌથી પહેલી વસ્તુ એ આવે છે કે જ્યારે કોઈ પણ જાતની આવી આપણે ગતિવિધિ કરીએ તો એ ગતિવિધિના શું કહેવાય કાગળ હોય. જેમ કે આપણે એક વસ્તુ કોઈ પણ જાતની સબસિડી લેતા હોઈએ છીએ તો એ સબસિડીની અંદર આપણે કાગળ કરતા હોઈએ છીએ. તો આ પદ્ધતિની અંદર આપણે સૌથી પહેલી વસ્તુ કાગળ કરવાની છે. તો હવે એ કાગળ કઈ રીતના હોય, કેવા હોય, તો આ બધું જે આપણે રજિસ્ટ્રી કાં તો જે ખાતાની અંદર જમા કરાવવાના છે તો એ ખાતાના પોતાના નિયમો હોય, એ નિયમો જરૂરી છે. એ નિયમો પ્રમાણે આપણે કોઈ જે ગતિવિધિ કરી રહ્યા છીએ તો એના બિલો આપવા, દરેક વસ્તુઓના પ્રૂફ બતાવવા, જેમ કે સાબિતી આપવી કે આ ઝાડ અમે લગાયા છે તો આ વસ્તુના બિલ આવી રહ્યા. તો આ જ બધી વસ્તુઓ બતાવી અને તમે શું કહેવાય એક ડોક્યુમેન્ટ તૈયાર કરી શકો છો જેને પ્રોજેક્ટ ડિઝાઇન ડોક્યુમેન્ટ કહેવાય. તો આ પ્રોજેક્ટ ડિઝાઇન ડોક્યુમેન્ટની અંદર તમારા આખા પ્રોજેક્ટની ગતિવિધિ હોય કે તમે શું કરી રહ્યા છો કે શું કરવાના છો.
આ તમે જ્યારે કોઈ રજિસ્ટ્રી નાખશો તો એ રજિસ્ટ્રી ઉપર પછી તમારા આ પ્રોજેક્ટ ઓડિટ કરાવવાનો આવશે. તો તમારો આ પ્રોજેક્ટ ઓડિટ કરાવવા માટે ઓડિટરો આવશે જે એક રજિસ્ટ્રીમાં શું કહેવાય લિસ્ટેડ હશે. કાં તો એમ કહી શકો કે ત્યાં એ રજિસ્ટ્રીએ નક્કી કર્યું હશે, ખાતાએ નક્કી કર્યું હશે કે આ વ્યક્તિને આ બધી જાતના પ્રોજેક્ટનું સંપૂર્ણ નોલેજ છે. તો એ વ્યક્તિ આવી અને તમારી જગ્યા જોશે. જેમ કે આપણે તલાટી ને એ લોકો ગ્રામ સેવક ને બધા જોતા હોય છે સબસિડી આપતા પહેલા. તો પછી એ આખી પ્રોસેસ થઈ અને પછી તમને એક કાર્બન ક્રેડિટના સર્ટિફિકેટ્સ મળે. એ રજિસ્ટ્રી ઉપર એ તમારા લિસ્ટેડ રહે. તો આ બધાને તમે માર્કેટની અંદર એટલા બધા પ્લેટફોર્મ્સ છે, જેમ કે આપણે શેર માર્કેટ માટે બી ઘણા બધા પ્લેટફોર્મ છે, એ જ રીતે આના બી પ્લેટફોર્મ્સ બી હોય છે. અને એ જે ખાતા ઉપરથી તમારા પાસે ક્રેડિટ હોય તો એ ક્રેડિટ બી હોય છે. હવે આ બધા જ ક્રેડિટ તમે ઘણી બધી કંપનીઓ છે એવી જે લોકો શું કહેવાય એમના નેટ ઝીરો એટલે એમની કંપનીની અંદરથી થતું ઉત્સર્જન જે આપણે ગયા ટોપિકમાં સમજ્યા. તો એના ભાગરૂપે એમને એક પૈસા નક્કી કરેલા હોય કે અમે કોઈ પણ જાતનો પર્યાવરણને નુકસાન પહોંચતું ઘટાડવા માટે કોઈ પણ પ્રોજેક્ટ કરીએ તો એક કાર્બન ક્રેડિટ બનાવવા માટે અમને 100 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા ખર્ચો થાય છે. તો તમે સીધા એ કંપનીને એમ જ કહી શકો છો કે અમારા પાસે કાર્બન ક્રેડિટ છે. તો તમે જો એ ખર્ચો ટાળવા માંગતા હોય સીધા જો કાર્બન ક્રેડિટ લેવા માંગતા હોય તો એ તમે અમારા પાસેથી લઈ શકો છો. જેમ કે એક ઉદાહરણના ભાગરૂપે કહું તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પોતાની ટીમ જોડે કોઈ પણ આવી જાતના પ્રોજેક્ટ જો એ પોતે કર્યા કંપની, તો એ કંપનીની એમને પોતે એક પ્રાઇસ નક્કી કરી હતી 2017ની અંદર. તો એમાં એ પ્રાઇસ હતી $18 થી $20 વચ્ચે. એટલે અત્યારના આપણે ભાગરૂપે માનીએ તો એ $18 થી $20 વાળી પ્રાઇસ તમારી 1000 થી 2000 રૂપિયાની વચ્ચે પડી શકે છે. 1 ટન કાર્બનનું ઉત્સર્જન રોકવા માટે, કાં તો તમે એને બચાવી શકો છો. અને આ તમે એમના ખેડૂતો ડાયરેક્ટ ના જાય તો કોઈ એફપીઓ થ્રુ હોય, કાં તો કોઈ કન્સલ્ટન્ટ હોય જે આમનું નિષ્ણાંત હોય આ બધી આખી પ્રોસેસ કરવામાં. તો એમના જોડેથી તમે આ બધો ડેટા જે તમે ગતિવિધિ કરી રહ્યા છો એ ગતિવિધિનો એમને ડેટા આપી અને એમના પાસે એક ડોક્યુમેન્ટ બનાવડાવી શકો છો અને એમને જ કહી શકો છો કે આ ડોક્યુમેન્ટ તમે જે બી કોઈ ખાતા કે જે ડિપાર્ટમેન્ટ છે જ્યાં ચડાવવાના હોય ત્યાં ચડાવી અને અમારા કાર્બન ક્રેડિટ ઇસ્યુ કરી આપો. અને કન્સલ્ટન્ટો પાસે આગળ માર્કેટની લિંકેજ બી હોય છે જેની અંદર કે કોઈ કંપનીઝ થઈ ગઈ જેમના ટાર્ગેટ્સ છે કે અમારે પર્યાવરણમાં થતું પ્રદૂષણ ઘટાડવું, તો એ લોકો એ કંપની જોડે તમારું ટાઈ અપ કરાવીને તમારા એ ક્રેડિટ વેપાઈ આપશે. તો મને ભાઈ આપણે બહુ સરસ રીતે સમજાવ્યું કે ભાઈ કંપની જે છે એક પ્રોજેક્ટ નક્કી કરે છે, એના ભાવ નક્કી કરે છે અને એમએનએમનું તમે ઉદાહરણ પણ આપ્યું. અને એટલે આ તો એ પૂછ્યું છે કે ડોલરમાં પૈસા મળે કે રૂપિયામાં પૈસા મળે? એટલે આ વસ્તુની અંદર કેવું છે, જેમ કે આ બધી રજિસ્ટ્રીઓ જે કરી મેં કહી ડિપાર્ટમેન્ટ વોલેન્ટિયરી કાર્બન માર્કેટ એટલે કે સ્વયંસેવક વાળી પદ્ધતિ કહેવાય. એટલે આપણી કંપનીઓ જે હોય, આપણી કંપનીઓ એને એટલે આપણા પ્રમાણે ખેડૂતોને જો ભાવ મળે તો આપણે કહીએ કે 1 ટન જો ખેડૂત એની પાસે 1 ટન હોય તો એને રફલી એને કેટલા રૂપિયા મળી રહે? માનો કે હા જી. તો આની અંદર અત્યાર સુધી કેવું હતું, આમાં આપણા પાસે 2 વસ્તુઓ છે જેમાં ખેડૂતો માટે સારી ખબર બી છે. જેમ કે અત્યાર સુધી કેવું હતું 2025 સુધીની હું વાત કરું તો જે સ્વયંસેવક કામ કરતા હોય એ રીતની આ સંસ્થાઓ હતી. મેં જે કહ્યું કે એક જે રેગ્યુલેટરી માર્કેટ હતું એના સિવાય જે આ સ્વયંસેવક વાળું માર્કેટ કહીએ આપણે કે જેમાં એવી સંસ્થાઓ છે જે સંસ્થાઓ આખી પદ્ધતિ ફોલો કરીને તમને સર્ટિફિકેટ આપે, એ બધી ઇન્ટરનેશનલ હતી. એટલે જ્યારે આપણે ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ રજીસ્ટર કરીને પાછો ઇન્ડિયામાં વેચવું હોય તો વેચી શકતા હતા, પણ એનું ઇન્ટરનેશનલ ફોર્મેટના લીધે એની પ્રાઇસ ડોલરમાં ચાલતી હતી. પણ અત્યારે સૌથી સારું એ થયું છે 2026માં ઇન્ડિયાએ પોતાનું કાર્બન માર્કેટ લોન્ચ કરી દીધું છે અને એ અત્યારે લાઈવ બી થઈ ગયું છે. તો અત્યારે આપણે એમ માનીએ કે આપણે એ પ્રોજેક્ટ્સને કાર્બન માર્કેટ ઇન્ડિયાની અંદર આપણે રજીસ્ટર કરી શકીએ છીએ. અને સારામાં સારી વાત એ થાય કે જેમ કે તમે કહ્યું કે ખેડૂતને કેટલા પૈસા મળે,
તો આની નિર્ભરતા પ્રોજેક્ટ એટલે કે ગતિવિધિ અને ગતિવિધિની જે જટિલતા છે એના ઉપર કરે. તમે એગ્રો ફોરેસ્ટ્રી કરો છો તો એમાં તમે ઝાડ લગાવો છો, તો હવે ઝાડમાંથી તમને કઈ રીતે કાર્બન ક્રેડિટ મળશે એ તમારે સમજવું જરૂરી છે. તો એ એક ઝાડ છે, તો એની અંદર જ્યારે આપણે બાળી નાખીએ તો છેલ્લે કાર્બન વધે છે. તો એ કાર્બનના ફોર્મ્યુલાઝ હોય કે ગણિત હોય એનાથી કાઉન્ટ કરી અને આખો પ્રોજેક્ટ આપણે જ્યારે ઇન્ડિયન કાર્બન માર્કેટની અંદર રજીસ્ટર કરાવીશું ત્યારે એક કાર્બન પ્રાઇઝિંગ નામની વસ્તુ છે. કાર્બન પ્રાઇઝિંગ એ એવી વસ્તુ છે જેમાંથી આપણે ભાવ નક્કી કરીએ કે અમારી કોઈ પણ પ્રોડક્ટ ઉગાડવાનો ખર્ચ કે અમારે એક માનો કે આપણે કાર્બન ક્રેડિટની જ ખેતી કરી રહ્યા છીએ, તો કાર્બન ક્રેડિટની ખેતી કરવામાં છેલ્લે તમે કાર્બન ક્રેડિટ પેદા કર્યો તો ત્યાં સુધી તમારે જેટલો ખર્ચ આવ્યો તો એ ખર્ચ ઉપર તમે અમુક ટકાનો નફો એડ કરી અને એ પ્રાઇસને તમે માર્કેટમાં મૂકી શકો છો. આનું મેં બીજું ઉદાહરણ આપ્યું કાર્બન પ્રાઇઝિંગ, જે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 2017ની અંદર પોતાની એક્સપર્ટોની પેનલ બેસાડી, એગ્રોનોમિસ્ટો બેસાડી, એક કે આ રીતનું આખું એક મોડલ બનાવ્યું કે અમે આ રીતનો પ્રોજેક્ટ કરીએ તો અમને $17 એટલે કે 1700 રૂપિયાનો ખર્ચો આવી શકે છે 1 ટન કાર્બન ક્રેડિટ માટે. ઓકે, મનનભાઈ, હા, અહીંયા બીજો મને એક જે છે ને આપણે ટૂંકમાં તમારી પાસેથી આન્સર માંગુ કે આમ જે કહેવાય ને કે ઇન્ડિવિજ્યુઅલ કોઈ જો ખેડૂત હોય એ એની ક્રેડિટ વેચી શકે, અને જો ના વેચી શકે અને માની લો કે આવી કોઈ સંસ્થાની પાસે એનો સંપર્ક નથી, કોઈ એનજીઓનો કોઈ કોન્ટેક્ટ નથી, તો એફપીઓ દ્વારા એ કોઈ ક્રેડિટ વેચી શકે કોઈ કંપનીને? જી બિલકુલ. આ એક એવી વસ્તુ છે જેમ કે એમ માનો અમે કોઈ પણ આપણે ધંધો કરીએ છીએ તો ઇન્ડિવિજ્યુઅલ માણસ બી ધંધો કરી શકે છે, એક ગ્રુપ બી ધંધો કરી શકે છે, અને શું કહેવાય કોઈ કંપની તમે બનાવીને ફોર્મેટ કરીને કરો છો, જેમ કે ઉદાહરણના ભાગરૂપે તમે કીધું એફપીઓ, તો એફપીઓ બી આ કામ કરી શકે છે. ઓકે, તો મનનભાઈ, તમે બહુ સરસ રીતે સમજાવ્યું મારા દર્શક મિત્રોને કે ભાઈ કાર્બન ક્રેડિટ શું છે, કાર્બન ક્રેડિટ કોણ વેચી શકે છે, કાર્બન ક્રેડિટ છે એ કોના થકી તમે વેચી શકો છો. અને કહેવાય ને કે અમારા જે દર્શક મિત્રો છે, જે ખેડૂત મિત્રો છે, એમને થોડોક અંદાજો આવી ગયો હશે કે કાર્બન ક્રેડિટ શું છે અને કાર્બન ક્રેડિટનો ઉપયોગ કઈ રીતે લોકો કરી શકે અને એનાથી આર્થિક ઉપાર્જન કરી શકે. તો આ બદલ માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, આપનો આભાર. તો દર્શક મિત્રો, અત્યારે આપણે સાંભળ્યું કે મનનભાઈ બહુ સરસ રીતે વાત કરી કે કાર્બન ક્રેડિટ શું છે અને એનાથી અર્થ ઉપાર્જન કઈ રીતે થાય. આપણે આગળ ટ્રાય કરીશું કે કઈ રીતે આને કહેવાય ને કે પ્રેક્ટિકલ લેવલ ઉપર આને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. અને કહેવાય ને કે આ જો કાર્બન ક્રેડિટ વેચશે તો ખેડૂતને કહેવાય ને કે એક એક્સ્ટ્રા ઇન્કમ માટેનું કે કહેવાય ને ઓલ્ટરનેટિવ ઇન્કમ સોર્સ ઊભો થશે અને ખેડૂતને નફો થશે. અને કહેવાય ને કે ન્યૂઝ કેપિટલ માર્કેટનો જે મોટો છે ને એ છે કે એના દરેક દર્શકોને નફો થાય, કારણ કે અમે છીએ ન્યૂઝ કેપિટલ માર્કેટ, નફાનું નવું સરનામું.